છે અમને છે ને 2020 મેં મકાન બુક કરાયેલું, હજુ સુધી મકાન અમને મળ્યું નથી. બરોબર છે. આજે અમે પોલીસ સ્ટેશન એના માટે આવ્યા છે કે અમને બિલ્ડર છે ને 3 વાર એની સાથે મિટિંગ કરી, એક બી મિટિંગમાં અમને સહી જવાબ આપતો નથી. બધી વખતે ઉલ્લુત બનાવે છે, ગોળ જ ફેરવે છે. ગોળ એટલે અતિશય ગોળ ફેરવે છે. હવે અમે લોકો ઘરનું ભાડું બી ભરીએ છીએ, ઘરનો હપ્તો બી ભરીએ છીએ, બધું જ ભરીએ છીએ, પણ હજુ સુધી કોઈ એનું નિવારણ. આજે તો ફૂલ દાદાગીરી કરે છે, એટલે દાદાગીરી એટલી બધી કરે છે ને કે આજે અમને લોકોને ગભરાવાની વાત કરે છે. હવે અમને એવું કહે છે કે તમે તમારા પૈસા કેન્સલ કરી દો મકાન. હવે કેવી રીતના કેન્સલ કરી દઈએ? હવે 2020 મેં મકાન બુક કરાયેલું, આજે 2024 ચાલે છે, તો અમારે એના ડબલ પૈસા આપશે? હજુ આમાં એટલું તમારું બેંકમાં વ્યાજ જ જતું રહ્યું, અને હજુ સુધી અમને આ મહિનાના અંદર ઘર ના મળ્યું ને તો અમે ઉગ્ર આંદોલન કરીશું. અમની સાઈડ પર ઓફિસ પર ધમ પછાડા કરવામાં આવશે. અમારી માંગ ખાલી મકાન અહીંયા સિદ્ધેશ્વર પાર્થેશ્વર છે, વારેસિયા પાસે કિશનવાડી રોડ પર ઠેકાણા અજબની મિલ પાસે છે. કેટલા મકાન લીધા? ટોટલ 400 મકાન, 483 મકાન છે. આ 2020 બુક કરાયેલું મેં, 18 લાખમાં મકાન બુક કરાયેલું. આ બિલ્ડર છે કિશોરભાઈ પાંચોરિયા, એસપી ગ્રુપ છે, સિદ્ધેશ્વર પાર્થેશ્વર. મારું નામ છે જયેશ માછી. ફ્લેટનું પોઝિશન અમને વહેલી તકે મળી જાય બધાને, એવી મારી તમને પ્રાર્થના છે કે તમે એવું કંઈક કરો મીડિયામાં આપીને કે અમને વહેલી તકે કંઈક મળે એવી રીતે, અમારી જગ્યા એવી રીતે. અને મારા બાબાને તો જો આમ જોવા જઈએ તો એની તબિયત બી એટલી સારી નથી, એને બાયપાસ બી કરેલું છે, 4 સ્ટેન નાખેલા છે. મેં પોતે બી પૈસા આપ્યા છે, તો મારી બધી એફડી તોડી નાખી છે, અને મેં સોનું બી વેચીને અહીંયા પૈસા આપ્યા છે. કિશોરભાઈએ મને એવું કીધેલું એવી રીતે કે હું તમને એપ્રિલ કે માર્ચમાં હું આપી દઈશ, તો હજી સુધી આપ્યું નથી, અને કામ બી થયું નથી હજી એમાં ફ્લેટમાં.